સુરત મહાનગરપાલિકા સંચાલિત ઇલેક્ટ્રિકલ બસના ડ્રાઈવરો ફરી હડતાલ પર ઉતર્યા હતા। ભેસ્તાન ડેપોની તમામ ઇલેક્ટ્રિકલ બસોના ડ્રાઈવરો હડતાલ પર ઉતર્યા હતા, જેને કારણે હડતાલ ઇલેક્ટ્રિક બસના ડ્રાઈવરો દ્વારા અગાઉ પણ આવી રીતે પગારને લઈને હડતાલ પડાઈ હતી, જો કે હજુ સુધી તેનો નિવેડો ન આવ્યો તેમ લાગ્યું છે। ત્યારે હડતાલ પર ઉતરેલા ડ્રાઈવરે કહ્યું હતું કે છેલ્લા 2 મહિનાથી પગાર ચૂકવવામાં આવ્યો નથી। પગાર ચૂકવવામાં ન આવે ત્યાં સુધી હડતાલ યથાવત રહેશે। તો બનાવની જાણ થતાં જ ભેસ્તાન પોલીસ પણ ઘટના સ્થળે પહોંચી ગઈ હતી। જોકે શહેરના કેટલાક લોકો ઇલેક્ટ્રિક્સને બસમાં મુસાફરી કરી નોકરી ધંધાની જતા હોય છે, જેઓને બસના ડ્રાઈવરોની હડતાલ લઈને હાલાકીનો સામનો કરવો પડ્યો છે। મારું નામ વાજીદ હુસૈન ગુલામ હુસૈન મણિયાર, मैं अहमदाबाद થી છે સાહેબ। हमारी ये मांग है कि 2 મહિના પહેલા भी हड़ताल થઈ હતી ને આજ મુદ્દો હતો અમારો પગારનો। પગાર અમારો 1 થી 10 ની અંદર થઈ જવો જોઈએ। આજે 11 તારીખ, 2 મહિના પહેલા भी આ લોકોએ 15-20 તારીખ કરી નાખી, 22 તારીખ કરી નાખી હતી। પીએફ નું પીએસઆઈ નું અમારું એ જ ઇસ્યુ કે પગાર સ્લીપ આપી અમને બરાબર, એ બી 6 મહિનાથી અમારું પીએફ કપાય છે। 1 જ મહિનાનું પીએફ અત્યારે બતાવે છે જમા ખાતામાં, પીએફ માં છે જોયું તો અમે લોકો